પાકિસ્તાન, ઈરાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન જેવું ભારત બનાવવાનું સપનું શું આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડા જોઈ રહ્યા છે? રાઘવ ચડ્ડા આમ તો તેમણે અભ્યાસ કર્યો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અને પદવી પણ મેળવી છે. ભૂતકાળમાં તેમણે હેલ્થ પ્રીમિયમ અને કેશલેસ વીમા જેવી મહત્વની વાતો પણ સંસદની અંદર કરી છે. પરંતુ હવે તે ભારતને જડતા તરફ લઈ જવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે. રાઘવ ચડ્ડાએ સંસદની અંદર સેક્રિલેજ લો લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે કે આપણા ધર્મોના જે પવિત્ર ગ્રંથ છે, જેમાં ભાગવત ગીતા, ગુરુ ગ્રંથ સાહેબ, કુરાન તથા બાઇબલ વિશે કોઈ કંઈ બોલે તો તેને મહત્તમ સજા મળવી જોઈએ. જુઓ શું કહી રહ્યા છે રાઘવ ચડ્ડા. The Criminal Laws Amendment Bill 2024, Sri Raghav Jataji to move for leave to introduce the bill. Sir, I rise to move for leave to introduce the Criminal Laws Amendment Bill 2024, the bill that proposes to add Section 299A to BNS 2023 to make such cases of sacrilege a criminal punishment with maximum possible punishment. The state of Punjab witnessed several cases of sacrilege to Shri Guru Granth Sahib Ji, Bhagavad Gita, the Holy Quran and Holy Bible, and this bill seeks to impose maximum possible punishment. The question is that leave be granted to introduce the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Sri Raghav Jataji. Sir, I introduce the bill. હવે આપણે ત્યાં જે લોકતંત્રનો વિચાર આંબેડકર અને ગાંધી જેવા મહાપુરુષોએ આપ્યો છે તે મુજબ આગળ વધવાને બદલે શું તેઓ દેશને 1200 વર્ષ પછાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પછી કટ્ટરવાદી મુસ્લિમ દેશ જેવી ભારતની હાલત કરવાનું પ્રયાણ કરવું છે તમારે? ભારતને પાકિસ્તાન બનાવવાનું તમે મહેરબાની કરીને રહેવા દો. ફ્રીડમ ઓફ સ્પીચની વાટ લગાડવાની થોડી રહેવા દો. સ્વિગી, ઓલા અને જે 10 મિનિટ ડિલિવરી કન્સેપ્ટને લઈને તમે સાંસદની અંદર જે વાત કરી હતી તે ખૂબ સારી હતી, તેને લોકો એપ્રિશિએટ પણ કરી રહ્યા છે. પરંતુ આ બધું કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવો દેશ આપણે નથી બનવું, કે આપણે આ પ્રકારનો દેશ નથી જોતો. જેથી જે એજ્યુકેશન તમે મેળવ્યું છે તે મુજબ થોડા પ્રોગ્રેસિવ વિચારો સંસદની અંદર મૂકો. તમારે કરવું હોય તો બીજા ઘણા બધા દેશો છે જ્યાં લોકશાહી છે ત્યાંના દાખલા બેસાડો, જેના દાખલા બેસાડી તમે સારું એક ઉદાહરણ પણ પૂરું પાડી શકો છો. જો ધર્મનું રાજકારણ કરવા તમે માંગતા હોય તો દેશના લોકો આ પ્રકારના રાજકારણથી પહેલે જ ભોગ બની ચૂક્યા છે અને અત્યારે હાલ પરેશાન છે. તમે ઢોલ નગારા સાથે આ પ્રકારના રાજકારણમાં કૂદવાનું રહેવા દો. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.